નમસ્કાર, સ્વાગત છે દર્શક મિત્રોનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાને રૂપિયા 2111 કરોડના ચેકનું વિતરણ કરતા મુખ્યમંત્રી શ્રી પટેલ. જૂનાગઢ મહાનગરનો રૂપિયા 34 કરોડનો ચેક સ્વીકારતા ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા. જિલ્લાની 1,500 સહિત રાજ્યની 50,000થી વધુ શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ. આરટીઓ ચેકિંગને કારણે વિદ્યાર્થીઓ પરેશાન. ચોમાસા પહેલા વિવિધ વિસ્તારમાં મોટા પ્રમાણમાં વીજ કાપ. વીજ કંપનીએ આપ્યું મેન્ટેનન્સનું કારણ. અને અખિલ બ્રહ્માંડમાં એક હતું શ્રીહરિ સહિતના પદો વચ્ચે રાજકોટના ગ્રુપે કરીમ ભક્તરાજ નરસિંહ મહેતાની ભાવવંદના. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો. અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે. ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર. જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ. વિશેષ સુવિધા. કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા પૂરી થયા બાદ રાજ્ય સરકારે હવે રાજ્યના વિકાસ માટે કમર કસી છે. આજે મુખ્યમંત્રીના ઉપસ્થિતિમાં મહાત્મા ગાંધી હોલ ખાતે આજે રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાને આર્થિક સહાય એટલે કે ગ્રાન્ટનો ચેક વિતરણ કરવાનો એક ઉપક્રમ યોજાયો હતો. કુલ મહાનગરપાલિકા અને નગરપાલિકા મળી 2111 કરોડના ચેકનું વિતરણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું, જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકા માટે ₹34 કરોડનો ચેક સ્વીકારતા ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ પટેલ સરકારનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત જ્યારે આરૂઢ થયા છે ત્યારે ગુજરાત છે એ સમગ્ર દેશમાં રોલ મોડેલ છે ને ગુજરાતમાં કામગીરી થયા પછી અન્ય રાજ્યો તેનું અમલીકરણ કરે છે. મુખ્યમંત્રીશ્રીનો આભાર માનતા ડેપ્યુટી મેયર શ્રી કોટેચાએ 34 કરોડનો ચેક સ્વીકારીને જૂનાગઢ શહેરના વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. हम पूरा वर्ष से क्योंकि जब मोदी साहब ने पहली बार जब मुख्यमंत्री बने तब उसको ही विचारा था. पूरा देश में आज गुजरात मॉडल है, लेकिन आज मेरे जूनागढ़ सबसे छोटा कॉर्पोरेशन को भी 34 करोड़ रुपये का आज ग्रांट मिले. दर साल हम आते हैं. उसके सिवा एक बात बताऊँ कि ये तो जूनागढ़ शहर के अंदर बीचों बीच जो पैसा का खर्च करना है कोई गलियों में कैसा, पर बड़ी बड़ी ग्रांट अभी हमारे जूनागढ़ में 350 करोड़ रुपया भूगर्भ गटर के लिए सरकार ने दिया. 350 करोड़ और दिया वो भूगर्भ गटर का जोड़ान करने के लिए. टोरेंटो की पाइपलाइन के पैसे दिए. अभी ही 3 महीने पहले 200 करोड़ रुपया खाली वाटर वर्क पानी की लाइन फिट करने के दिया. क्योंकि सरकार और गुजरात का मॉडल पूरा देश में चलता है. हम तो खुशी है कि आज तीसरी बार देश का वड़ा प्रधान मोदी साहब बैठे, वो विश्व रिकॉर्ड है. अपने बलबूते अपनी ताकत से वहाँ तक पूरा पार्टी को पहुँचाना खरेखर अद्भुत बात है. आज भूपेंद्र भाई पटेल ने भी जो काम कर रहे हैं, डबल इंजन की सरकार. मैं बताऊँ एक बात, नगर पालिका कॉर्पोरेशन जितनी बस्ती के प्रमाण है, सूरत सबसे ज़्यादा पैसा मिलता है, अहमदाबाद, बड़ौदा, राजकोट, तो सबको देते हैं और पूरा काम भी मांगता है. आज जो सब अधिकारी ने बोला कि क्वालिटी वाला काम करो, पैसा हम घटने नहीं दिए. अभी मुख्यमंत्री ने बोला कि आपकी तेवड़ हो इतना पैसा का खर्च करो, लेकिन काम पब्लिक तक पहुंचना चाहिए. आज हम भी बहुत खुश हैं. मैं जूनागढ़ का डिप्यूटी मेयर हूँ. मैं 7 बार 7 टर्म से जुटा रहा हूँ. 35 साल से 15 साल प्रमुख था, 5 साल विरोध पक्ष का नेता था और 10 बार डिप्यूटी मेयर फैला. लेकिन गुजरात जो कर रहा है ना, पूरा देश उसके हिसाब से ऐसी ही योजना कर रहा है. સમગ્ર રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે, ત્યારે ખાસ કરીને જૂનાગઢ સહિત સમગ્ર રાજ્યમાં આજથી શાળાઓ શરૂ થઈ ચૂકી છે. નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે જૂનાગઢ જિલ્લાની 1440 જેટલી શાળાઓમાં આજે વિદ્યાર્થીઓના કલશોરથી શૈક્ષણિક સત્ર શરૂ થયું હતું. જોકે પ્રથમ દિવસ હોવાને કારણે વિદ્યાર્થીઓમાં પણ ભારે ઉત્સાહ દેખાતો હતો, પરંતુ જે બાળકો માટે સ્કૂલનો જ પ્રથમ દિવસ હતો તેના માતા પિતા બાળકોને શાળાએ મૂકવા માટે આવ્યા હતા, જેને કારણે ક્યાંક ને ક્યાંક મિલનસભર એટલે કે લાગણીસભર દ્રશ્યો પણ સર્જાયા હતા. અધૂરામાં પૂરું રાજકોટની ઘટના પછી આરટીઓ ચેકિંગની બીકે જૂનાગઢ શહેરમાં આજે સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષા ચાલકોએ આજથી પરિવહન બંધ રાખ્યું હતું, જેને કારણે વિદ્યાર્થીઓને સારી એવી મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો. નાના બાળકોને એના વાલીઓ મૂકવા આવ્યા હતા, જ્યારે મોટા બાળકો સાયકલ કે સ્કૂટર લઈને શાળાએ જતા જોવા મળ્યા હતા. આકરી ગરમીમાં આજથી જૂનાગઢ સહિત ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે અને લોકોએ ઉત્સાહભેર આ સત્રને આવકાર્યું છે. નમસ્કાર, મારું નામ પરાગ દેસાઈ છે. હું જગદીશ બ્રધર્સની શોપમાંથી બોલું છું. અમારે સ્ટેશનરીનો કારોબાર આવતીકાલથી જૂનાગઢની તમામ શાળાઓ ગુજરાતી મીડિયમ, અંગ્રેજી મીડિયમ શરૂ થઈ રહી છે, ત્યારે વાલીઓ અને તમામ વાલીઓ અને તેમના બાળકો નવા વર્ષના પુસ્તકોની ખરીદી માટે આવી રહ્યા છે. અને આ વખતે આનંદની વાત એ છે કે પાઠ્યપુસ્તક અને એમાં કોઈ પણ જાતનો ભાવ વધારો છે નહીં અને એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. નવા શૈક્ષણિક સત્રથી નોટબુક અને ચોપડાની ખરીદી પણ મોટા પ્રમાણમાં શરૂ થઈ છે. અહેવાલ જોઈએ આ વિરામ બાદ. જીત શું કામ કરે છે? એવું તો શું છે એ કોલેજમાં કે તારે એ જ કોલેજમાં એડમિશન લેવું છે?
કોલેજ તો કોલેજ હોય ને, ભણવાથી કામ. આ શું, તે ચામાં ખાંડ જ નથી નાખી? ચા તો ચા હોય ને, પીવાથી કામ. અરે પણ ચામાં ખાંડ ના હોય તો ચા ફિક્કી લાગે. બસ એવી જ રીતે નોબલ યુનિવર્સિટી વગર મારી કોલેજ લાઈફ ફિક્કી લાગે મમ્મી. એટલે જ નોબલ યુનિવર્સિટી. Enjoy the education. Noble University, Global Vision. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए। फोन नंबर 8258040404। શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3, 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર કેજીથી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, મંથલી રોડ, જૂનાગઢ. 25 વર્ષના અનુભવી સાથે નિડર અને સ્પષ્ટ વક્તાની છાપ ધરાવતા લીલાબેન પટેલ સંચાલિત નચિકેતા સાયન્સ સ્કૂલ ધોરાજી લેવા પટેલ સમાજની દીકરીઓને ધોરણ 5 થી 12 સાયન્સ અને કોમર્સનું શિક્ષણ આપતી સંસ્થા. એક જ કેમ્પસની અંદર સ્કૂલ અને હોસ્ટેલ બિલ્ડિંગમાં રહેવા જમવાની ઉત્તમ સુવિધાઓ, ક્લાસરૂમમાં ક્વોલિફાઈડ અને અનુભવી શિક્ષકો દ્વારા ઉચ્ચ પ્રકારનું શિક્ષણ, સાયન્સ પ્રેક્ટિકલ માટે લેબોરેટરી યુનિટ, જી અને નીટ માટે અલગ અલગ પાવરફુલ શિક્ષકોની ટીમ, રમતગમત માટે વિશાળ મેદાન, રોજ સાંજે 45 મિનિટ શિસ્ત, સંસ્કાર અને સંસ્કૃતિની લીલાબેન પટેલ દ્વારા મોટિવેશનલ સ્પીચ, સવારે 5:30 થી રાત્રિના 10 વાગ્યા સુધીનો શૈક્ષણિક શેડ્યુલ, દીકરીઓની ઘર કરતાં પણ વિશેષ સંભાળ રાખતી સંસ્થા. એડમિશન માટે સંપર્ક કરો નચિકેતા સાયન્સ સ્કૂલ, નવા બસ સ્ટેન્ડ પાસે, ધોરાજી. મોબાઈલ 93 139 035 70 અને 97 734 44 130. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે.
એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજિસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. વિદ્યાર્થીને વાલીઓ માટે રાહતના સમાચાર એ છે કે આ વર્ષે નોટબુક કે પાઠ્યપુસ્તકની કિંમતમાં કોઈ વધારો ઝીકવામાં આવ્યો નથી. એટલે કે જૂના ભાવે જ પાઠ્યપુસ્તકો અને નોટબુક તેમજ અન્ય શૈક્ષણિક સ્ટેશનરી અત્યારે જૂનાગઢની વિવિધ દુકાનોમાંથી પ્રાપ્ત થઈ રહી છે. છેલ્લા 15 દિવસથી તમામ દુકાનો ખાતે ચોપડા, સ્ટેશનરી, કંપાસ બોક્સ અને ખાસ કરીને વોટર બેગ, યુનિફોર્મ અને દફતર જેવી શૈક્ષણિક સામગ્રી ખરીદવાની શરૂઆત થઈ છે. પોસ્ટ ઓફિસ રોડ, તળાવ દરવાજા, માલીવાડા રોડ અને અન્ય વિસ્તારોમાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ પોતાના વાલીઓ સાથે દુકાને જઈ રહ્યા છે અને ખાસ કરીને સ્ટેશનરી, ચોપડા અને યુનિફોર્મ ખરીદીને નવા સત્રનો પ્રારંભ કરી રહ્યા છે. વેપારીઓએ પણ રાહત સાથે કહ્યું કે આ વખતે ભાવ વધારો નથી આવ્યો, જેને કારણે મધ્યમ વર્ગના લોકો પણ હસતા ચહેરે ચોપડા અને પાઠ્યપુસ્તકો ખરીદી રહ્યા છે. નમસ્કાર, મારું નામ છે ધીમહી જોશી અને હું નોબલ સ્કૂલમાં અભ્યાસ કરું છું. હું 10મા ધોરણમાં અભ્યાસ કરું છું અને આજે આ 1.5 મહિનાના વેકેશન પછી અમે ફરી પાછા અમારી સ્કૂલમાં અભ્યાસ કરવા આવ્યા છીએ અને રાજકોટમાં એક દુર્ઘટના બનેલી હતી જેનાથી અમારી રજાઓ 2-3 દિવસ વધુ લાંબી ચાલી, પરંતુ અમને અત્યારે અહીં આવીને ખૂબ જ સારું લાગે છે, કારણ કે અહીંનો માહોલ એકદમ ઘર જેવો હોય છે અને સ્કૂલે આવવાનો આનંદ અમને ખૂબ જ છે. મારું નામ રાણા આનંદી છે. આજે આપણે સ્કૂલ બધી જગ્યાએ સ્કૂલ ખુલી ગઈ છે પાછી. આ વેકેશન માણીને આપણે બધા ફરી આજે સ્કૂલે આવ્યા છે, ત્યારે હવે ભણવાનો આનંદ માણવાનો સમય આવી ગયો છે. હા, દુર્ઘટના થઈ ગઈ, ત્યારબાદ ગરમીના લીધે થોડી રજાઓ પડી ને ફરી જ્યારે સ્કૂલ ખુલી ત્યારે બધાય બાળકોનો આનંદ ખૂબ જ છે અને ફરી હવે અભ્યાસ કરીને આપણે આગળ વધીને મહેનત કરીને સારા નંબર લઈ આવી શકીએ એવી આશા છે અને ફરી આજે આપણે નોબલ સ્કૂલે આવ્યા છે તો બધાને ખૂબ આનંદ થાય છે. મારું નામ વિપુલભાઈ પોપટભાઈ સાવલિયા. આજે મારા બેબીનો સ્કૂલનો પ્રથમ દિવસ હોવાથી એને મૂકવા આવ્યો હતો ને બધા છોકરા આનંદથી જાય છે ને આવે છે. સ્કૂલનો પ્રથમ દિવસ હોવાથી બધા છોકરા આનંદમાં છે. મિત્રો, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાથી મંત્રીમંડળની જ્યારે રાષ્ટ્રપતિ ભવનમાં શપથવિધિ યોજાઈ ત્યારે મૂળ જૂનાગઢના વતની એવા ગૌરાંગભાઈ વૈષ્ણવને રાષ્ટ્રપતિ ભવનમાં શપથવિધિ માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. શપથવિધિ સમારંભ પૂર્ણ કર્યા પછી જૂનાગઢ હોવાના નાતે ગૌરાંગભાઈ વૈષ્ણવ આજે જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા. અત્યંત વ્યસ્ત સમયમાંથી પણ તેમણે GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલ સમક્ષ કેટલોક સમય ફાળવ્યો અને અમારા સ્ટુડિયોમાં આવીને તેમણે ખાસ કરીને રાષ્ટ્રપતિ ભવનની શપથવિધિની અનુભૂતિ અને વારાણસીમાં એમણે નરેન્દ્ર મોદી માટે જે પ્રચાર કાર્ય કર્યું હતું તે અંગેનો પ્રતિભાવ આપ્યો હતો. આપણે એનું ક્ષણિક કેટલીક વિગતો મેળવીએ. આ સમાચાર પૂર્ણ થયા પછી ગૌરાંગભાઈ વૈષ્ણવ સાથેની વિસ્તૃત મુલાકાત અમે પ્રસ્તુત કરીશું. અમને આપવામાં આવેલી ઇન્સ્ટ્રક્શન્સ હતી કે શું શું વસ્તુ સાથે ન લઈ જાય આવી. લાંબુ લિસ્ટ હતું જી. સ્ટાન્ડર્ડ આપણે ખબર છે કે ઇલેક્ટ્રોનિક્સ એના પ્રોટોકોલ હોય છે, પણ વધારે વાત એ હતી કે ત્યાં તમારું વોલેટ પણ સાથે લઈ શકો, ફક્ત મોબાઈલ ફોન, બીજું કાંઈ જ નહીં, બોલપેન પણ નહીં. એટલે જે અગવડ હતી પણ ઇટ્સ ઓકે. સિક્યોરિટી ઘણી ટાઈટ હતી. રાષ્ટ્રપતિ ભવનથી લગભગ 2 કિલોમીટર પહેલાં જ બધેથી હતી કોર્ડન અને બહાર જતા ગેટમાંથી તમારી એન્ટ્રી થાય એકોર્ડિંગ ટુ યોર પાસ. મારા પાસે મેં કહ્યું કે V2 એક સેક્શન હતું અને કાર મૂક્યા પછી ઘણું ચાલવાનું હતું, પણ ઉત્સાહ હતો લોકોને બધાને, સ્વાભાવિક છે. અંદર એ આનંદ થયો એમ થયો કે આપણે વાંચતા હતા ઇતિહાસમાં કે રાષ્ટ્રપતિ ભવન છે, મુગલ ગાર્ડન છે, 340 રૂમ છે, બધું એમ. હા, આપણો દેશ છે, આપણા દેશનું આ સર્વોચ્ચ શિખર છે. એ વિચારથી એક વસ્તુ મારે આપણે પૂછવી પડે છે મીડિયા કે મોદીની લોકપ્રિયતા, વિશ્વના ટોચના નેતા, વારાણસીનો એટલો બધો વિકાસ આપ જેમ કહો છો એ રીતને,
તેમ છતાં અપેક્ષા જેટલી સરસાઈ મોદીજી ન લઈ આવી શક્યા ને એક વડાપ્રધાન અથવા તો આવી ઉચ્ચ ટોચની નેતાગીરીના આટલા મતથી જીતે એ આખો દેશમાં એક ચર્ચાનો વિષય હતો. એવું કેમ બન્યું હશે? તો દર્શક મિત્રો, જોવાનું ચૂકશો નહીં. GDPL જુનાગઢ ન્યૂઝ પૂર્ણ થશે કે તુરત જ ગૌરાંગભાઈ વૈષ્ણવ સાથેની વાતચીતનો દોર આ જ ચેનલ ઉપર આ જ જગ્યા ઉપર શરૂ થશે. અચૂક નિહાળશો. સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ચોમાસું જ્યારે માથા ઉપર આવી ગયું છે ત્યારે વીજ કંપની દ્વારા મેન્ટેનન્સને નામે લગભગ જૂનાગઢમાં સમયાંતરે વીજ કાપ ઠોકવામાં આવે છે. એક તો સૂર્યનારાયણનો કોપાયમાન છે અને ગરમીનો પારો 40 ડિગ્રીની ઉપર છે, ત્યારે જ લગભગ જૂનાગઢમાં સવારે 6 થી બપોરે 1 વાગ્યા સુધી વીજ કાપની પરંપરા PGVCL દ્વારા યથાવત રાખવામાં આવી છે. જોકે વીજ કંપનીનું કહેવું છે કે મેન્ટેનન્સને કારણે પ્રી મોન્સૂનની કામગીરીને કારણે અમે આ વીજ કાપ કરીએ છીએ ને કર્મચારીઓ ટ્રાન્સફોર્મર ઉપર ચડીને પણ ટ્રાન્સફોર્મર બદલવાની કામગીરીમાં જોતરાયા છે, જેને કારણે લોકોને વીજ કાપ સહન કરવો પડે છે. પરંતુ ચોમાસામાં મુશળધાર વરસાદે પણ વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે આ મેન્ટેનન્સ કરવું ખૂબ જ જરૂરી છે. ગમે તેમ હોય, હજુ આ આખો મહિનો શહેરમાં ઠેક ઠેકાણે વીજ કાપની નોટિસ સાથે PGVCLએ કામગીરીનો પ્રારંભ કર્યો છે. હું કમલસિંહ સામંતસિંહ રાઠોડ, નાયબ ઇજનેર સેન્ટ્રલ સબ ડિવિઝન PGVCL જૂનાગઢમાં ફરજ બજાવું છું. આજ રોજ 11/6/2024ના મંગળવારના રોજ 132 kV ભવનાથ એસએસમાંથી નીકળતા 11 kV રંગમેલ ફીડરનું પ્રી મોન્સૂન કામગીરી માટે શટડાઉન લેવામાં આવેલું છે. જે આ ફીડરની અંદર ટોટલ 41 ટ્રાન્સફોર્મરનો સમાવેશ થાય છે, જેનું આજે મેન્ટેનન્સ કરવામાં આવી રહ્યું છે. તેમજ અમારી જે આ લાઈન આવે છે એનું પણ મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું છે. ગ્રાહકોને ચોમાસા દરમિયાન કોઈ અગવડતા, વીજ પુરવઠા બાબતે કોઈ અગવડતા ન પડે તે માટે અત્યારે આ કામગીરી ચાલુ કરેલી છે. અને આજ અમારા દ્વારા રંગમેલ ફીડરનું મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. હું કરું એ જગનાંતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે, અને બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે આવી. ઉક્તિના સર્જક એવા ભક્ત કવિ નરસિંહ મહેતાની ભાવવંદના કરવાનો અવસર ગઈકાલે જૂનાગઢમાં લોઢિયાવાડી ખાતે યોજાયો હતો. ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમીના આર્થિક સહયોગથી યોજાયેલ આ કાર્યક્રમમાં રાજકોટના સાજન ટ્રસ્ટના ચુનંદા કલાકારોએ નરસિંહ મહેતાના કેટલાક ભજનો ભાવુક શૈલીમાં રજૂ કર્યા હતા. અલબત્ત આ ભક્તિ સંધ્યાનો પ્રારંભ ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત મુક્તાનંદજી બાપુની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો, ત્યારે કુલપતિ ડૉક્ટર ચેતન ત્રિવેદીએ દીપ પ્રાગટ્ય સાથે આ કાર્યક્રમનો ઉઘાડ કર્યો હતો. રાજકોટના કલાકારો દ્વારા નરસિંહ મહેતાના એક પછી એક પદોને ભજનો અને નરસિંહની ધૂનો રજૂ થતી ગઈ, તેમ ઉપસ્થિત હોલમાં રહેલા ભાવકો નરસિંહમય બનતા ગયા હતા. કાર્યક્રમમાં જાણીતા કવિ ઉર્વિશ વસાવડા, ગોવિંદ ગઢવી, મહેન્દ્રસિંહ ભટિયાર, હાસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળા તેમજ નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટના ધવલભાઈ વસાવડા, ખમીરભાઈ મજમુદાર અને ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સૌરાષ્ટ્રના જાણીતા હાસ્ય કલાકાર ગુણવંત ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું, જ્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટ સાજન ટ્રસ્ટના ચેતનભાઈ ટાંક, નયનભાઈ ભટ્ટ અને જૂનાગઢના વિપુલભાઈ ત્રિવેદી અને તેની ટીમે જેમત ઉઠાવી હતી. પછી શિવને પૂજવા જાય સાહેબ. અને આયા તો મેં તો અમુક આ વખતે તો પહેલી વાર મેં મિલિંદભાઈ શિષ્ટ કવિઓને સાંભળ્યા અને મળ્યું કે આહા આપણા શિષ્ટ કવિઓ કેવું લખે. અને મનોજ ખંડેરિયાના શબ્દો યાર કે પકડો કલમને કોઈ પડે એમ પણ બને, કે હાથ આખે આખો પડે એમ પણ બને સાહેબ. કે શિવજી પ્રસન્ન થાય અને નરસિંહ મહેતાને માગવાનું કે ને, જોજો નરસિંહ મહેતા જેવું માગતા આપણને આવડતું નથી. અને નરસિંહ મહેતા એક જ વાત માગે, તમારા માટે દુર્લભ હોય ને ઈ આપો. આ એક વ્યક્તિ એવો ભક્ત કવિ થયા કે એને એમ કીધું કે તમને દુર્લભ છે ઈ આપો, કારણ કે એનો ભરોસો હતો, એનો વિશ્વાસ હતો કે શિવજી માટે જે દુર્લભ હશે ને એવું જગતના ચોકમાં ક્યાંય મને કોઈ આપી નહીં શકે. અને શિવજી બાવનું ચાલી અને શિવજી માટે જે દુર્લભ છે ઈ રાસલીલા.
દર્શક મિત્રો, અમે જણાવ્યું એ રીતે આ સમાચાર પૂર્ણ થયા પછી આપણે ગૌરાંગભાઈ વૈષ્ણવ સાથેની વાતચીતનો દોર આગળ વધારીશું. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાને રૂપિયા 2111 કરોડના ચેકનું વિતરણ કરતા મુખ્યમંત્રી શ્રી પટેલ. જૂનાગઢ મહાનગરનો રૂપિયા 34 કરોડનો ચેક સ્વીકારતા ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા. જિલ્લાની 1,500 સહિત રાજ્યની 50,000થી વધુ શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ. આરટીઓ ચેકિંગને કારણે વિદ્યાર્થીઓ પરેશાન. ચોમાસા પહેલા વિવિધ વિસ્તારમાં મોટા પ્રમાણમાં વીજ કાપ. વીજ કંપનીએ આપ્યું મેન્ટેનન્સનું કારણ. અને અખિલ બ્રહ્માંડમાં એક હતું શ્રીહરિ સહિતના પદો વચ્ચે રાજકોટના ગ્રુપે કરી ભક્તરાજ નરસિંહ મહેતાની ભાવવંદના. તો મને રજા આપશો. નમસ્કાર. હા તો મિત્રો, આજે જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલના સ્ટુડિયોમાં આપણે એક એવા વ્યક્તિને આમંત્રિત કર્યા છે કે જેમણે તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શપથવિધિ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આપણા સૌ માટે ગર્વની બાબત હોઈ શકે કે જેના મૂળ જુનાગઢ સાથે જોડાયેલા છે એવા નાગર સદગ્રહસ્થ ગૌરાંગભાઈ વૈષ્ણવને ખાસ પીએમઓ તરફથી આમંત્રણ મળ્યું હતું ને એટલે ગૌરાંગભાઈ વૈષ્ણવ રાષ્ટ્રપતિ ભવનમાં શપથવિધિ સમયે પહોંચ્યા હતા. એમણે વારાણસીમાં પણ મોદીના પ્રચારમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી. એક કાર્યકર તરીકે તેમણે મોદીનું પ્રચાર અભિયાન સંભાળ્યું હતું. ત્યારે આપણે થોડીક ગૌરાંગભાઈ સાથે વાતચીત કરીશું. ગૌરાંગભાઈ, આપનું અમારા ન્યૂઝ રૂમમાં સ્વાગત છે. ધન્યવાદ. અમારા જુનાગઢના દર્શકો છે. અમારી આ એક લોકલ ન્યૂઝ ચેનલ છે જે દરરોજ રાત્રે શહેરભરમાં પ્રસારિત થાય છે અને લોકો ટીવીના માધ્યમથી અમારા સમાચાર જોવે છે. તો આ મણકામાં આપનું સ્વાગત છે. અને મૂળ વાત ઉપર જ આવીએ કે સોશિયલ મીડિયામાં તરત જ વાયરલ થયું કે મૂળ જૂનાગઢના એક નાગર સદગ્રહસ્થ રાષ્ટ્રપતિ ભવનમાં શપથવિધિમાં હાજર રહેશે. ગણમાન્ય અખબારોએ પણ આ લાગણીને વાચા આપી. ત્યારે આપ અમારા ન્યૂઝ રૂમમાં છો, ત્યારે અમારા દર્શકોને જણાવશો કે આપની કેવી અનુભૂતિ હતી ને કેવી રીતે આપણને આમંત્રણ મળ્યું? અનુભૂતિ વાત કરીએ આમંત્રણની. પ્રક્રિયા એવી હોય છે કે પીએમઓ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ છે એ કોઈ નક્કી કરતા હોય છે કે સમાજના જુદા જુદા વર્ગોમાંથી કોને બોલાવવા. લિસ્ટ ઘણું મોટું હોય છે. આ વખતે 10,000 માણસો હતા ત્યાં. અને સારી વસ્તુ એ છે કે જેમાં એવું હતું કે આ સમારંભ હોય એમાં કહેવાતા વીઆઈપી કે લાગુવાળા સ્થાન મળતું. આ વખતે મેં જોયું કે હજારો લોકો જે આપણે કહીએ મેન ઓન ધ સ્ટ્રીટ એવા બધા જ ત્યાં હતા. હું વર્ષોથી આ કામમાં સંકળાયેલો છું એટલે કદાચ મારું નામ ગયું હશે પીએમઓમાંથી હું માનું છું. અને એ રીતે મને આમંત્રણ મળેલું. બરાબર. અને આપનો અનુભવ આપ ત્યાં ગયા પછી શું આપને અનુભૂતિ થઈ? મનમાં એક રોમાંચ પણ હતો. સાથે એમ પણ હતું કે અમે લોકો તો બહારથી આવીએ છીએ, 2 મહિના આટા પાડી જતા રહીએ છીએ. ખરું કામ તો જે લોકો પાયાના કાર્યકરો છે, 5 વર્ષથી જાતને ઘસે છે એ કોનું છે. એટલે આ આમંત્રણ ખરા અધિકારી લોકો જ છે. પણ મેં પછી મને મનાયું કે ચાલો એ બધાને પ્રતિનિધિત્વ કરું જ છું એટલે હું જાઉં છું. અમને આપવામાં આવેલી ઇન્સ્ટ્રક્શન્સ હતી કે શું શું વસ્તુ સાથે ન લઈ જાય આવી. લાંબુ લિસ્ટ હતું. જી. સ્ટાન્ડર્ડ આપણે ખબર છે કે ઇલેક્ટ્રોનિક્સ પ્રોટોકોલ હોય છે. પણ વધારે વાત એ હતી કે ત્યાં તમારું વોલેટ પણ સાથે લઈ શકો. ફક્ત મોબાઈલ ફોન, બીજું કાંઈ જ નહીં. બોલપેન પણ નહીં. એટલે જે અગવડ હતી પણ ઇટ્સ ઓકે. સિક્યોરિટી ઘણી ટાઈટ હતી. રાષ્ટ્રપતિ ભવનથી લગભગ 2 કિલોમીટર પહેલાં જ બધેથી હતી કોર્ડન. અને 12 જુદા ગેટમાંથી તમારી એન્ટ્રી થાય એકોર્ડિંગ ટુ યોર પાસ. મારા પાસે મેં કહ્યું કે V2 એક સેક્શન હતું અને કાર મૂક્યા પછી ઘણું ચાલવાનું હતું. પણ ઉત્સાહ હતો લોકોને બધાને, સ્વાભાવિક છે. અંદર એ આનંદ થયો એમ થયો કે આપણે વાંચતા હતા ઇતિહાસમાં કે રાષ્ટ્રપતિ ભવન છે, મુગલ ગાર્ડન છે, 340 રૂમ છે, બધું એમ. હા, આપણો દેશ છે, આપણા દેશનું આ સર્વોચ્ચ શિખર છે. એ વિચારથી એક જાતનો રોમાંચ સ્વાભાવિક છે. અંદર ખૂબ ગીર્દી હતી. મારે કહેવું જોઈએ ખેત સાથે કે વ્યવસ્થા મેં ધારી તેવી નથી. સામાન્ય રીતે આવા પ્રસંગમાં વ્યવસ્થા ખૂબ સારી હોય છે. કદાચ એ લોકોએ વધારે લોકોને આમંત્રણ આપીશું એવું હશે. બરાબર.
પણ જેટલા લોકો હતા એનાથી ઘણી ઓછી ખુરશીઓ હતી, એટલે પછી એને કારણે થોડી વ્યવસ્થા હતી. અને બીજું કે લોકોનો ઉત્સાહ એટલો હતો કે બધાને ઊભા થઈને જોવું હતું, અને પાછો બધા નેચરલી એને દેખાય નહીં, સ્ટાન્ડર્ડ વસ્તુ બધી. અને બધા મહાનુભાવ પહેલાં અમે લોકો લગભગ 7 વાગે 7:15 હતું, એ બદલે 5:30 પહોંચી ગયા હતા. એટલે સમય જતો એમાં જ હતા ઉદ્ઘોષક હતા, એક બેન ને એક ભાઈ, એક અંગ્રેજીમાં બોલે, એક હિન્દીમાં બોલે, અને એમાં ખૂબ જ પ્રેરણાત્મક પોઝિટિવ સંદેશ આપતા હતા. એ સારું જાણવા મળ્યું. અને એક જોયું કે જે રાષ્ટ્રપતિ ભવન છે એની ઉપર અમે બધા આપણી ટીમમાં જોયું હશે, સંત્રીઓ ઉપર હતા 6-3 અંદર 12 ટોટલ એમ. અને જ્યારે રાષ્ટ્રપતિ પધાર્યા, આખું એની જે પ્રોસિજર છે, પ્રોટોકોલ છે, સાથે બધા ચાલતા હોય એના આંગરક્ષકો, એ ખરેખર એમ કે એટલે રોમાંચ થયો. એક જમાનામાં આપણી સત્તા ભોગવનારા બ્રિટિશર્સ આ રીતે ચાલતા હતા. આપણાને પણ એક બહુ સામાન્ય વ્યક્તિ જે નીચેથી ઊંચી આવી છે, દ્રૌપદીજી, એ સંતોષ થયો. અને જ્યારે પછી પ્રધાન સેવક મોદીજી આવ્યા ત્યારે તો કહેવાનો શું હોય, ખૂબ જ લાગણી ઉપર થઈ ગયા હતા. આમ જો તો આ પ્રસંગ ગંભીર પ્રસંગ છે. તમે જ્યારે સત્તા સંભાળો છો, શપથ લો છો, એ ખૂબ ઇમ્પોર્ટન્ટ વિધિ છે. પણ લોકોને તો મોદી 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 જોઈ જશે બધાએ. અને એ તો બહુ ઘડીકમાં પૂરું થઈ જાય છે. અને પછી તો ઘણા પ્રધાનોની હારમાં બધાનો ઉત્સાહ હતો કે એક જાતનો હતું કે કોને કોણ નહીં આવે એમ. વેરી નાઇસ. બહુ સરસ. હવે બીજી એક વાત એનાથી આગળ જઈએ કે જેના થકી આ શપથવિધિ સમારંભ યોજી શકાયો ને આપ ગયા, એ વારાણસીમાં આપે પ્રચારની ઘણી બધી કામગીરી કરી, તો ત્યાંનો શું અનુભવ હતો? કેટલો સમય આપ ત્યાં રહ્યા, શું અનુભવ રહ્યો? વારાણસી મારું પ્રિય સ્થળ એટલા માટે છે કે સૌથી પહેલાં હું 2014માં જ્યારે મોદી ત્યાં ઉભા રહ્યા, પહેલી વાર મારું જવાનું ત્યાં થયું પ્રચાર માટે, અને પછી 19 ગયો હતો અને 24માં ગયો હતો. એક વાત તો પહેલાં એ કહું પ્રચાર પહેલાં કે 10 વર્ષમાં વારાણસીનો થઈ ગયો છે કાયાકલ્પ. હું તો જ્યારે પહેલી વાર ગયો ત્યારે એક નાનકડું, જે અંગ્રેજીમાં કહે રિંકી ડિંકી એરપોર્ટ હતો, ગામથી ઘણું દૂર, અને તમારે ત્યાં પહોંચતા થાય 2 કલાક, કાંઈક રસ્તા નાના બધા હતા. હવે બધે એરપોર્ટ તો મોટું થઈ ગયું, લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ નામ છે, બરાબર, અમદાવાદ જેવું જ એરપોર્ટ છે. એ સિવાય ખૂબ હાઈવે, બાયવેઝ, ફ્લાયઓવર્સ. અને વારાણસીમાં ક્યાંય તો પગ એટલી જગ્યા નથી, એટલો ટ્રાફિક બધી જગ્યાએ, અને બિઝનેસીસ ખૂબ જ આપણે ક્યાંય ફ્લોરિશિંગ, બધા ઘણા જુદા જુદા વ્યવસાયનો ઉદ્ગમ થયો છે, એ જોયું બધું મેં. ને ઓફકોર્સ કાશી વિશ્વનાથ મંદિરમાં કોરિડોર તો બધાને ખબર છે જ. આ બધો એક ભાગ. બીજો ભાગ જે તમે કીધું, મને પૂછ્યું પ્રચાર માટે, તો અમે લોકોએ વારાણસીની આજુબાજુના ગામડાઓ પસંદ કરેલા. રોજના 5 થી 6 ગામ થાય, સવારે 9 વાગે શરૂ કરીને સાંજના 7 વાગે લગભગ. અને ત્યાં 15 દિવસમાં લગભગ 70 ગામડામાં જવાનું થયું. ઓકે. અને અમારો અભિગમ હતો કે અમે એમને સમજાય કે શા માટે મત આપવો જોઈએ, જરૂરી છે. કારણ કે ફર્સ્ટ થિંગ કીધા કે વોટ જ ના આપો તો અર્થ નથી કાંઈ. બીજું કે આ જે ચૂંટણી છે એ લોકલ ચૂંટણી નથી. તમારા લોકલ ઇસ્યુ હશે એ ચૂંટણી માટે નથી. આમાં તમે સિલેક્ટિંગ પ્રધાનમંત્રી, અને જે પાર્ટીને વધારે મત આવશે ને પ્રધાન થશે, એટલે તમારે જે જતો વ્યક્તિ પ્રધાનમંત્રી એક પાર્ટીને મત આપવો. એ ઓવરઓલ બધી જગ્યાએ પોઝિટિવ વાતાવરણ હતું એમ. કોઈ જગ્યાએ એકાદ બે જગ્યાએ કંઈક હતું નેગેટિવ, પણ એ સ્વાભાવિક છે. અને અમે કે તમે બીજેપીને મત આપો એ રીતે નતા કરતા. મત આપો અને યોગ્ય વ્યક્તિને ચૂંટો. યોગ્ય વ્યક્તિ કોણ શકે એની પરિભાષા. એટલે ઓવરઓલ ઘણો પોઝિટિવ. બીજો મને એક અનુભવ એવો થયો, એક ગામમાં ઘણા મુસ્લિમ હતા ઓડિયન્સમાં. અમે સાથે હતા 2 કાર્યકરો. એકો પણ પોઝિટિવ હતા મોદીજી માટે, ખરા બીજેપી માટે નહીં, મોદી માટે ખરા. અને એક એવો પણ લાભ મળ્યો એક બીજી સંસ્થા દ્વારા કે મુસ્લિમ મહિલા રાષ્ટ્રીય મંચ એક સંસ્થા છે, એની બહેનો હતી બધી,
ઘણી અડધી બુરખામાં હતી. એ બધા એમ કે મોદીજી ઇઝ ધ મેન એ વાત કરતા હતા. અને લાસ્ટ હું પાછો ત્યાંથી આવતો હતો વારાણસીથી જતો હતો એરપોર્ટ પાછા આવવા માટે. મારો ડ્રાઈવર યંગ મુસ્લિમ હતો. એટલે મેં પૂછ્યું કે તમે વોટ કરશો ને? મને કે મેં હમણાં જ મને આઈ 21 મેં મને પરચી ભરી છે, આઈ વેઇટિંગ ફોર ધ, અને તમારા હશે એનું જતા હશે એ પ્રમાણે હું વોટ કરીશ. એટલે મેં એટલું કીધું કે તમે વેન યુ વોટ સમજે વિચારીને વોટ કરજો એમ. કે મેં તો નક્કી કર્યું જ છે કે આઈ એમ ઓલરેડી રેડી. એમ મેં કીધું શું નક્કી કર્યું છે? મને કે બીજેપી. આપણે સામાન્ય આપણે છાપી હોય છે કે ભાઈ મુસ્લિમ એટલે એન્ટી બીજેપી એમ બધું હોય. મેં કીધું કે કેમ? મને કહે કે જુઓ કેટલું કામ થયું છે. હું તે જ જોઉં છું. હું કંઈક હિન્દુ મુસ્લિમ જોતો નથી. મને આ કામ થાય છે કે આમાં અમારું ભવિષ્ય આમાં જ છે. પછી એણે ઉમેર્યું પાછું એમાં લોકો એમ કહે છે કે યોગી બધા મુસલમાનોને મારે છે એન્કાઉન્ટરમાં. એને નામ ગણ્યા. મને કેટલા હિન્દુને પણ માર્યા છે. એક હું માનું છું કે તમે ગુંડાગીરી કરો તો મરો તમે. આ મારા અનુભવ રહ્યા. ના સચી. પણ છતાં ગૌરાંગભાઈ એક વસ્તુ મારે આપને પૂછવી પડે છે, મીડિયા કે મોદીની લોકપ્રિયતા, વિશ્વના ટોચના નેતા, વારાણસીનો એટલો બધો વિકાસ આપ જેમ કહો છો એ રીતને, તેમ છતાં અપેક્ષા જેટલી સરસાઈ મોદીજી ન લઈ આવી શક્યા ને એક વડાપ્રધાન અથવા તો આવી ઉચ્ચ ટોચની નેતાગીરીના આટલા મતથી જીતે, એ આખો દેશમાં એક ચર્ચાનો વિષય હતો. એવું કેમ બન્યું હશે? એ સાચી વાત છે, આશ્ચર્યની વાત છે. અને હવે ઘણી બધી અત્યારે શું કહેવાય થિયરી ઉપડી છે, કોન્સ્પિરસી થિયરી જેને કહેવાય એવી પણ બધી. એમ અયોધ્યામાં આમ કેમ થયું, અડધી ઓછી કેમ થઈ જાય, સ્મૃતિ ઈરાની કેમ હારી જાય, રાહુલ ગાંધી ઓચિંતા 8 લાખ મતથી કઈ સોસાયટીમાં, એ બધી વાત આવે છે. એ વાત તો હું બહુ ગણતો નથી. પણ હું જ્યારે જોઉં છું કે મોદીજી એટલા મતથી જીતે તેમાં થાય કે સમથિંગ ઇઝ નોટ રાઈટ. મનમાં થાય, કારણ કે શક્ય જ નથી. તમે મોદીજીના રોડ શો જોયા હોય વારાણસીમાં, એમાં જેટલા માણસો થાય ગણો તો જ કેટલા વર્ષ થઈ જાય. એટલે મને એક લાગે છે કે આપણા કે જે વિરુદ્ધ પાર્ટીએ જે પ્રચાર કર્યો કે તમારું આરક્ષણ ખતમ થઈ જશે, આખું તો બદલી કાઢશે, અને બીજું ખટાખટ કે તમે બધા ખિસ્સામાં આવી જશે રોજ મહિને 8,500 રૂપિયા, એનો કંઈક પ્રભાવ પડ્યો હશે માનું છું. બીજું કોઈ હું તો હું આઈ એમ અ મેન ઓફ બીજેપી. હું નહીં કહું કે એમાં ગડબડ છે, હું નહીં કહું. પણ આ એક વિષય ચિંતાનો વિષય એટલા માટે છે કે નોટ બિકોઝ હું છું બીજેપીનો માણસ છું કે ધંધો પછી એટલા માટે નહીં, પણ આટલું કામ કર્યા પછી આવું થાય તો એ આપણી લોકશાહી માટે સારું નથી એમ માનું છું. બહુ વાત સાચી છે. ગૌરાંગભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે આપ આટલી બહુ જ ઓછા સમય માટે જુનાગઢ આવ્યા છો. આમ છતાં અમારા દર્શકો માટે આપણે એટલો સમય ફાળ્યો અને અમારા દર્શકોને રાષ્ટ્રપતિ ભવન, વારાણસી અને ખાસ કરીને મોદીજીના મત અંગેની વાત કરી અને અમારા દર્શકોને અવગત કર્યા. દર્શક મિત્રો, તો આ ગૌરાંગભાઈ વૈષ્ણવ કે મૂળ જુનાગઢના છે. હાલ તેઓ આપ અમેરિકા છો? અમેરિકા છે, પરંતુ વર્ષે એકાદ વાર અચૂક ભારતમાં, ગુજરાતમાં ને જુનાગઢમાં પણ આવે છે. તેઓ રાષ્ટ્રપતિ ભવનથી સીધા જ અમદાવાદથી જુનાગઢ આવ્યા અને અમને મળવાનો મોકો પ્રાપ્ત થયો અને હું અમારા ન્યૂઝ રૂમ સુધી અમને લઈને આવ્યો છું. માનું છું કે આપને અમારી આ વાર્તાલાપ પસંદ પડ્યો હશે. ધન્યવાદ ગૌરાંગભાઈ. ધન્યવાદ. જુનાગઢ મારું વતન છે, એમાં આવવું જ પડે મારે. સંજયભાઈ, જી થેન્ક યુ. ધન્યવાદ.